જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે છે 29 ઓગસ્ટ, એટલે કે મારો બર્થડે. અને આજે જાનકીએ જમવામાં ઘણું બધું બનાવ્યું. દાળ ભાત છે, બટાકાનું શાક છે, અને બીજું શું હતું? ઘોંઘરા છે, અને ફેવરેટ મારું દૂધીનું શાક. દૂધીનું શાક બનાવ્યું મારા માટે સ્પેશિયલ. બતાવું તમને. જો આ બાજુ બટાકાની ભાજી બનાવી છે, દૂધીનું શાક છે, ફેણી છે, ભાત છે, અને દાળ છે, અને રોટલી છે. અમારું બાજુ બજાક આ બાજુ બટાકું મારું જો રમકડા રમકડા કહેવાય, બોલવાનું રમકડા કહે છે ને. આને અમારે તો આને ભોંગડા જ કહે. આ બાજુ શાંતિ ખાવાનું રાખી દઈએ એના માટે. એટલે આ બાજુ ખખડાવું મિલતો નહીં. આ ભાઈ હે શું હે શું ખખડા હે? આની ગાડી કરીને ફરશે જો. હે હા આ બાજુ રાજવીર હું આવું ને એટલે મારી જોડે આવીને બેસી જવાનું. નેચે રમતો તો મારા મમ્મી જોડે, મન ભારે ને એવો દોડ્યો ને તો મારી મમ્મી કે જબર વાલો કે પપ્પાનો કે ખાવા દેવાનું કે શું કરવાનું તમારે? હવે ખાઈ લઈએ અમે. ઉતરી જા હેડા બાજુ. રાજવીને રમતો મૂકીએ. જાઓ રમો. હવે અમે જમી લઈએ. તો ફાઇનલી વાગ્યા છે સાંજના 7 અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે આપણું પીસી બંધ કરી દીધું હોય અને હવે શટર પાડશું પછી ઘરે જશું. અને જાનકી કે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે. હવે શું સરપ્રાઈઝ છે એ ઘરે જઈને જોશું, થાય ખબર પડશે. તો તમને પણ બતાવીશ કે કેવી સરપ્રાઈઝ છે. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. તો આજે છે ને ચિરાગના ચાચો એટલે કે રણજીતનો બર્થડે છે, એટલે નાનકડી એવી કેક મંગાવી છે અમે. અને આ સાઈડ તો જો ગોલુ, ગોપાલ, એની ભાભી એટલે આવી ગયા છે બધા ઉપર. હા જો તો ફાઇનલી જો ચિરાગ જોઈ લેજે કેવી બગડી જશે એમનો કર. મમ્મી છે ને રાણા માટે ગિફ્ટ લાવ્યા છે. આમ બધા કોરા તાબડ આવ્યા છે, હાથી લોટતા લોટતા મફતની કેક ખાબડવા. તો ફાઇનલી કેક ને મીણબત્તીને હળગાવી દઈએ. એક મારી દીશ. ચિરાગ કેક ની રાહ જોઈ રહ્યો. ખાલી કેક કપાય ને એ ભેગો તાબડી રાહ જોઈ રહ્યો. ફાઇનલી છે ને હવે કેક કાપવાનો સમય થઈ ગયો છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે રણજીતભાઈ. તો ફાઇનલ તું લઈને બમો કરી જાય. તો ચિરાગને છે ને આ કેક ખાવીશ કા ગોલી તારે तेरे को क्या खाना है? ये भाई तो सोच में पड़ गई. હા લો આવી જાય કે ગણ ખાઈ લે ભાઈ તું. બે આતીરા બાજુ. તો પેલા હે ને મમ્મી ખવડાવે છે. અરે પછી યાર તર હા હવે તો ખા હવે ખવા ચીકો ખાઈ લે હવે. મમ્મીએ ગિફ્ટ આપી છે. આઈ જોડો ચિરાગ એટલે આવું શું કરે આ ભાઈ? શું કરે? ખાઈ લે હવે તું. ખાઈ ગયા તો મમ્મી ખવડાવે. ચાલો फटाफट खाई लो भाई, खवड़ाई देगी. हो जाएगा तुम्हारा इतने में? हो जाएगा. आज तुझे क्या हुआ? तुझे कोई नहीं खिलाता? બે દાંત દેખાડીને શું કરે? ચમડી લેવાનો બસ લઈ લેજી. બીજું જવા દે ને હવે તું તો આવી જાવ શું હે તમે બી ગિફ્ટ આલી જાવ મને. ભાઈ લતા જ્વેલર્સ. આ જ્વેલર્સ નું નામ આપીને તમને ખબર પડી શું હશે અંદર વસ્તુ.
देखो खोले बताओ चलो हाँ जो केक खाई जा गांडो छोकरो देखो पास શું હે શું હે પણ કડી હે અરે ચાલ કડી કાનમાં કડી કરવાની દેખો સરસ આઈ જાય પણ સિરાકનો ચાની દાનત બગડી છે પણ મેળા એટલે ગોપાનો ખોરાય દો ઈ લે સુસીન પછી ભાઈને બોલાવી ચાન રે આવરે ની હોય એ મારી દીકરી રોતી નહીં હોય બે વાર ખાઈને જાય બે અહીંયા તે પાસે લેતા હો ને એને ખવરાઈ દે લે ભાઈ તું ગોપાલ સિંહ લે ના તો ભાઈ આપણે ગોપાનો સિંહ લે હા તો જાને ભાઈ આ જાને પછી લે જાને ભાઈ તું હવે જો ટાબડિયા દે હવે જો કાઉન્ટર ચાલે નું જાય લે પણ મન તો કામ હેન ખાઈ લે એને તારી એથી તું ખાઈ જગો એટલો અધિકાર હે મને હવે લે ને ભાઈ કલાકાર છે અરે પણ આમ કરો એ ચીકુ ચલો શોર્ટ્સ હવે જો મોટા ભાઈ હે ને કેક ખવડાવ્યો ભાભીને ભાઈ પડીને હા લે બે રહેજો હા બે ભાઈ શું કરે ને ઈ જ નહીં ખબર પડતી શું કરો તમે હે ગિફ્ટ નહીં તમારી મમ્મી ગિફ્ટ આલે જો મને નીચે એવું ગાતે રાખજો મોડો દીકરી હવે જો જાનકી ગિફ્ટ આલી મને અભી કોરો મોર પર આખું ફેમિલી આવી ગયું મારું રાજેશ તો કે છે બાજુ જો હવે જો બીજો બર્થડે બોય આયો ઓ ભાઈ માખન ચોર ઈ કોરો મોર પર હે ના બે શું કરે કન્ટેન્ટ ક્રિએટર ઓ ભાઈ ફ્લેક્સ કરાવ્યું ને ફાઇનલી કેકનો શુભારંભ પતી ગયો છે ખાઈ લીધો વાણ ઉટકી ગયા હજુ બે ભાઈ ખાયા આ રહી અને હવે મારી મમ્મી આપી ને એ ગિફ્ટ ખોલવાનો ટાઈમ આવી ગયો છે બતાવું તમને ये बोले बहुत છે મસ્ત ઘડિયાળો મસ્ત ઘડિયાળ લે હકીકતમાં મસ્ત ઘડિયાળ છે પેલો ના ગાલ નહીં પહેરવાની મસ્ત બાડું ઘડિયાળ તો ના જાનું હોય પેલો મસ્ત હે તમને તે ચેક કરી આવી તમે ગયા નથી ઈ પછી એકલા વરી મને મેલી પાછા ગયા એમ કરો ને તો દેખાય મારા ભાઈની પસંદ જો એક આ ये मस्त है तो भाई घड़ियाल तो આ ઘડિયાળ તો શું કહેવાય હે તમારું મારું ડાગલું જો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બ્લોગની અંદર તો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ દુકાન જવા માટે તૈયાર ને આ બાજુ જાનકી એ આજ કડી પહેરો કે કાલ જે લાવ્યા હતા ને એ કડી પહેરો કે જેવી લાગે જોઈએ કે મેં કીધું બહાર જઈએ એટલે પહેરશું તો કે ના કે આજે જ પહેરો અને મારી મમ્મી આપી હતી ઘડિયાળ એ ઘડિયાળે પહેરી ટ્રાય કરી કેવી લાગે છે અને કડીએ જોઈએ કે કેવી લાગે તો જાનકી હવે કડી પહેરાવે તો રાજનના પપ્પાને ये लाया घड़ी પહેરાવી દીધી
કેવી લાગે? સારી લાગે? સારી લાગે, મસ્ત લાગે. કેવી લાગે જોન ભાભી? દયા હે એવું? ચિરાગ આ તો સફારી પહેરીને ઉભો હોય. સુંદરો લાગે. તો ફાઇનલી આપણે કરાવી ગયા નીચે મોટા ભાઈના રૂમમાં. અને બાજુ રાજુ રોંગમેન ઉઠ્યો હોય. ચીકુ ગરોડા જ ગોતા નકરા જ્યાં હોય અહીંયા. ગરોડામાં શું હોય એવું? આ જોઈને ચિત્રી સડે એવી વસ્તુ જોવો બોલા ગાંડું. આ બાજુ મોટા ભાભી કંઈક બનાવે છે. શું બનાવું બન્યું? હું બનાવું ભાખરી. આવડે? ના, શીખું. શીખે છે. આ બાજુ ગાંડું આવડો મોટો થઈ ગયો ને આવડી ગાડી હાકે નાનથી. શરમ આવે કે નહીં? હવે ભયાન હાલ દેવાય તારે ગિફ્ટ કરી દેવાય. આપવાની ને અને તું મારતો જ છું ને ભયાન? હે મારીશ હવે? છપરી મમ્મી હસી હસી હસીને દાંત કાઢે અમારા માસી જોડે વાત કરે જો. હા હા આ જો કૃપા એકાદી ભેંસ લઈ લો. એવું હે? કૃપા હોતી છે